ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી પુઠિયાવાલા મેમણ જમાત અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ખાતે વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મુસ્લિમ મેમણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજી ખાતે પુઠિયાવાલા મેમણ જમાત અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ખાતે મુસ્લિમ મિડલ સ્કૂલ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું, જેમાં ડોક્ટર અબ્દુલ હકીમ અઝહરી, હસીનભાઈ અઘાડી, હાજી ઇકરામભાઈ મેમન, હાજી અહેસાનભાઈ ગાડાવાલા, કાદરભાઈ જોડિયાવાલા, જાહિદભાઈ લોખંડવાલા, હાજી અફરોઝભાઈ લકડકુટા, જુનેદભાઈ લાટીવાલા, WMOના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ આસિફભાઈ ચકરિયા, હાજીભાઈ ટ્રાન્સપોર્ટવાલા, હાજી રજાકભાઈ ઘોડી, અજમભાઈ તુંબી, અયાઝભાઈ લાટીવાલા તથા અન્ય મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા। હાજી ઇમ્તિયાઝભાઈ પુઠિયાવાલા, હાજી બસીદભાઈ પાનવાલા, સરફરાઝભાઈ વાઘરિયા, ઇકબાલભાઈ બત્તીવાલા, નોફલભાઈ લોખંડવાલા, ઇરફાનભાઈ પુઠિયાવાલા, જાવેદભાઈ કરીમભાઈ પુઠિયાવાલા, શાકિરભાઈ સાંગા, અહેમદ સર મોતીવાલા, ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા તેમજ પ્રોગ્રામની સફળતા માટે હાજી અફરોઝભાઈ, હાજી હારૂનભાઈ લકડકુટાની આ કામગીરીની સરાહના કરવામાં આવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા પુઠિયાવાલા મેમન જમાત તથા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। આ કાર્યક્રમનું સફળ સંચાલન સોહિલભાઈ સવાણી કરી હતી।